આમોદના આછોદ ગામે લગ્નમાં ગયેલા વેપારીની કારનો કાચ તોડી 2.91 લાખ ભરેલી થેલીની ઉઠાંતરી। આમોદ બેંકમાંથી વેપારી ઇરફાન પટેલે આછોદ રહેતા પોતાના ભાઈ મોહમ્મદ ઇસ્માઇલના ખાતામાંથી રૂપિયા 2.91 લાખ પડાવ્યા હતા। બંને ભાઈઓ કારમાં આછોદ ગામે લગ્નમાં મહેમાનગતિ માણવા આવ્યા હતા। રોકડા રૂપિયા 2.91 લાખ ભરેલી થેલી કારમાં જ મૂકી તેઓ ગયા હતા, જે બાદ 25 મિનિટ પછી બહાર આવતા તેમની કારનો કાચ તૂટેલો હતો। કોઈ ગઠિયાએ તેમની કારનો કાચ તોડી રોકડ ભરેલી થેલી ઉઠાવી ગયા હતા। ઘટનાને લઈ પ્રસંગમાં આવેલા લોકો અને ગામમાં દોડધામ મચી હતી। આમોદ પોલીસને બનાવ અંગે જાણ કરાતા તેઓ દોડી આવી સીસીટીવી ચેક કરવા સાથે તપાસ આરંભી હતી। આજે અત્યારે 11:30 વાગ્યાના સમયે અમારા ભાઈ ઇરફાને અમારા એકાઉન્ટમાંથી લગભગ 2,91,850 જેટલી રકમ ઉપાડી અને આમોદથી ઉપાડીને મને આછોદથી સાથે લઈને અહીંયા મહેમાનીમાં જમવા આવ્યા। તો અહીંયા ગાડીમાં આવીને ગાડી પાર્ક કરીને અમે પૈસા અંદર હતા અને જમવા ગયા। તો લગભગ 25 મિનિટની અંદર કોઈ પણ લૂંટારાયા કાચ તોડીને અમારા પૈસા કાઢી ગયા અને તે લોકો નીકળી ગયેલા છે। હવે આમોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે અને એ લોકો મહેનત કરી રહેલા છે, સીસીટીવી ચેક કરી રહેલા છે અને તપાસ ચાલુ છે। જોઈએ છે કોણ છે।